કારણ હતું. શું થાય? શિવરાત્રિનો દિવસ હતો. હા. બ્રાહ્મણો આયા માં ઘેર જમવા. બરોબર. તે મેં માં ઘેર જમવા મોકલ્યા. હા. ત્યાં તમારી છોકરીએ બ્રાહ્મણોને જમાડ્યા નહીં. કેમ? શું થાય? બ્રાહ્મણને જમાડવામાં પૂન મળે મહાન ના. પુણ્ય મળે છે. એને ના જમાડે. હા. પછી મેં કીધું કે મને બાસુદી પૂરી ખવડાય. બરોબર. તે મને કે હું મારા હાથે તમને બાસુદી પૂરી ના ખવડાવું. ના ખબર. એટલે મેં કીધું કે આ મારી પુરુષની હટ છે બરોબર. કે મારી સ્ત્રી હટ છે. બરોબર. આવી રીતે મારા જોડે ઝઘડો કર્યો. કેમ? એના માટે આ બધું કરવું પડ્યું. કેમ આવું કર્યું? અરે બાપુજી, હા. અમને જમાડવામાં કોઈ વાંધો નથી. ઘરમાં કોઈ વસ્તુ ના હોય. એનો મને પતિની 40-50 હજાર રૂપિયા લઈને આવે ને તો બધાને જમાડીએ ને સારી રીતે જમાડીએ ને કોઈ ના જમાડે. રૂપિયો કમાવો નથી. ગધેડીના તુલે જમાતો નથી તો કોફી માં છોડી ખવડાવ. જાઉં છું ને નોકરી. તો જાય છે. નહીં જતો નોકરી. મહિનામાં 4 રવિવાર નોકરી જઉં. એટલે રવિવાર ચાર રવિવારમાં પૂરું થતું છે એટલે મૂકવાડ દેજો. અને શીખવમણ આલો. પગે લાગ. પગે લાગ. અરે મારી ભૂલ થઈ જાય. હા. પણ હવે પછી મહિને 25-40-50 હજાર રૂપિયા પગાર લાઈને આપજો ને તો બધું તમને મળે ને કે કશું કોઈ ના મળે. કાલથી નોકરી જાય ને તું મને હવાઈ ટિફિન બની આવી. એ તો કમાને. વધુ કરું. ગધેડીના નહીં દેમ કરે છે. જા. અરે ઓ રાજા એ માવડીના કુવે પાણી નથી મને કાટો વાગ્યો મને કાટો નંબર આપી તમારો નંબર 86 લઈ લો એક સારું ઉતાર્યું સરસ ભગવાન માતાજી કામ સારું છે એ એપાર્ટમેન્ટના દરેક સભ્યોને સુખી રાખે તેઓ માતાજીનો બોલ છે એમને માત જય અમને